તો આ ગાડી ચાલુ નથી થતી હોય કીક મારી ટ્રાય કરી આમાં તો કીક તરત લાગી જાય બોલતું નથી ગાડી બોલતી નથી યાર કીકમાં તો શું કે મિત્રો કેમ છે તમને કેમ છે તમારી તબિયત જાય છે રામ ગુડ મોર્નિંગ આવી ગયા છે સવારમાં નવો બ્લોગ લઈને સુરત દાદા ઢકાઈ ગયા બાય ધ વે તમારો ભાઈ આજે થોડોક અલગ લુકમાં છે આઈ ડોન્ટ નો કેમ પણ અલગ લુકમાં છો એક શર્ટ પેન્ટની નીચે જમ્પર તમારો ભાઈ આખો અલગ લુકમાં જ છે આજે હાલો ટાઈમ થઈ ગયો તો પાછા દુકાન ભેરે ભાગશી ને એમાં એકચ્યુઅલીમાં એને હું હતું હું ભૂલી ગયો હા ઇન્સ્ટામાં તમારા ભાઈ રીલ્સ પણ મેં કહેજે ત્યાં જે ન જોયું હોય જોઈ આવજો જઈને લાઈક શેર કોમેન્ટ કરતા આવજો અને જે ફોલો ન કર્યો હોય તમારા ભાઈને ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો લાઈક કરી નાખજો ને બધું એ કરી નાખજો પ્રોસેસ પછી યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો સપોર્ટ કરો પણ આ ચશ્મા જે રહ્યા એમાં મને દેખાતું છે નહીં એકચ્યુઅલી એટલે ઓમ દેખાય પણ નથી દેખાતું હા અરે કાંઈ ના ક્યાં ચાપ્યો હવે હે હા આ ચશ્મા એકચ્યુઅલીમાં ઓમ નાના છે એટલે અમારી આંખું એમને એમ દેખાય આમ જોતો તોય આમ જોઈ તોય દેખાય એટલે હાલો ડાયરેક્ટ હવે મહાદેવના મંદિરે જવા હર હર મહાદેવ મહાદેવનું મંદિર નથી કે હે તમારા પાસે જે ચેલેન્જ લીધું છે એ ચેલેન્જ ચાલુ જ છે બટ અત્યારે ઓલમોસ્ટ 2 ડેઝ થઈ ગયા પણ ચેલેન્જ ચાલુ છે પ્રોસેસમાં પણ ગણતરી તો છે ગમે તે બુલેટ લેવું ફાઇનલી એમાં કોઈ શંકાના સ્થાન છે જ નહીં ફૂલે ફૂલ ગણતરી છે પછી જેવા હાલાત જેવા કિસ્મત જે ઉપર આવે તો એ બેઠો જ છું મહેનત કરતું રહેવાનું સફળતાની ચિંતા નહીં કરવાની બાકી જે વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા ભાઈને તમે આટલો સપોર્ટ કરો ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો પણ કરી લેજો જેમ તમારા ભાઈને તમે સપોર્ટ કરશો એમ તમારા ભાઈને ચેલેન્જ પૂરો કરવામાં પણ મજા આવશે ને બાકી તો મારી પાસે રાખે કાંઈ શબ્દ છે નહીં શું કરે હાલો ડાયરેક્ટ દુકાને બોલાવે હાલો દુકાને પહોંચી ગયા દુકાને જેકી બાપા જય જિનેન્દ્રભાઈ સારું આનંદ મંગલ મહાદેવ હે બ્રો હાઉ આર યુ મહાદેવ સારું એમાં મારા બિગેસ્ટ ફેન અભિભાઈ આજે કેમ મોડો આવ્યા ભાઈ તમે ભાઈ આપણે ટાઈમે જ છીએ નહીં 9 ને 5 થઈ ગઈ દેખાડો હા રે દેખાડો આપણે જૂઠું બોલતા જ નથી આ મોઢે ને હા જો એના ઘડિયાળમાં જો એ તો ઘડિયાળમાં મોડી છે હવે જા મેં હાવ આવું ખોટું ન બોલાય તમે વહેલા આવતા જાવ સાહેબ આ બધું શું છે એટીકેટીમાં તમારે આજે કાંઈ એટીકેટીમાં નહીં હે છોકરી જોવા જવાનું ના બાપા ના કે છોકરી વાર આવે છે તમને જોવા કાંઈ નહીં હાલો હવે કાંઈ હશે તો પહેલાં તો એના ડાયરેક્ટ જમવો તમે હાલો ટાઈમ થઈ ગયો પાછા ઘર ભેગા જમવા જશે એમાં એકચ્યુઅલીમાં આજે થોડું કામ છે તો વહેલો જવું બાકી ચશ્મા કેવા લાગે કોમેન્ટ કરી દેજો હાલો ડાયરેક્ટ ઘરે ભેગા તો ઓલમોસ્ટ ઘરે પહોંચશું આવ્યા બાકી તડકો અત્યારે ઓછો હોય યાર આજે અહીંયા સારું છે આમ તો ઉપર જ સુરત જશે તડકો ઓછો હોય સારું એ તમારા કાંઈ હજી તો કવચ સુધી નથી તડકો આવ્યો યાર આવું કરવાનું ચશ્મા બરોબર ભાઈ આમાં કાંઈ ખરખું દેખાય એમાં દેખાતું નહીં બાકી જે હજી વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરતા આવો ફોલો નથી કરતા યાર કોઈ આવું કરવાનું હાલો તો હવે ઘરે પૂછો હવે ખાઈ બેન થોડીક વાર આરામ કરીને પાછા દુકાન ભેરા જય જય ભેગા હોય હાલો ટાઈમ થઈ ગયો પાછા દુકાન ભેરા તડકો તો માથે જોઈએ શું કરે હા બાકી અમારી ટોપી એકચ્યુઅલીમાં 2 ગોટે ચડી ગઈ એક ક્યાંક દુકાને મેકાઈ ગઈ ને બીજી જે રહી ઘરે મળતી નથી તો હવે ગોતશી આજકાલમાં મળી જાય તો પહેરશી બીજું તો હાલો ડાયરેક્ટ મહાદેવના મંદિરે ભેગા થાય તો ભાઈ દુકાને જવા નીકળી ગયો તો હું પાછો આવ્યો મારા લોચો થઈ ગયો તો એટલે કે હું બ્લૂટૂથ મારા ભૂલી ગયો તો ઘરે હવે ડાયરેક્ટ મહાદેવના મંદિરે ભેગા થાય હર હર મહાદેવ તો ભાઈ મહાદેવનું મંદિર તપી ગયા હવે
ખાવા કા દુકાને કે થોડુંક મોડું થઈ ગયું એકચ્યુઅલીમાં, કેમ કે હું પાછો દુકાને ગયો તો દુકાને હું પાછો ઘરે ગયો હતો રસ્તામાંથી, કેમ કે મારા બીજી ઘરે પડી ગયો એના માટે. તો હવે ખાવા કા દુકાને જાય, એમાં તડકાનો હાલીને જવું એટલે થોડું મુશ્કેલ છે, બટ ઓકે નોટ અ પ્રોબ્લેમ. હાલો ડાયરેક્ટ ખાવા કા દુકાને જરા. હાલો દુકાને પહોંચી ગયો ફાઇનલી, તડકાના ખાવકા પહોંચ્યા. હાલો હવે કહે છે તો પહેલાં થઈને કે ડાયરેક્ટ રાતે જવા હતા. અત્યારે એકચ્યુઅલી તમારા શેઠના આશ્રમ જે કાંઈ છે મંદિર પણ છે, દર્શન કરી લીધા. ને એમને અહીંયા બાજુમાં જ આશ્રમ છે જ્યાં ઘણી બધી ગાયું છે. ને હું આવ્યો છું દીપકભાઈ ભેગું. ડાભી સાહેબ કેમ છો? મજામાં. આશ્રમ કેટલું ગયું છે? હા, ગાયત્રીમાનો આશ્રમ છે. ગાયું કેટલી છે? ગાયું 150 છે. 150 ગાયો. તો ગાયું આગળ જવું હોય તો અત્યારે દોવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે નો મેળ આવે. ઓકે, 6 વાગ્યા પછી. 6 વાગ્યા પછી હા, તો પછી મને લઈ આવશે ગાયું મુલાકાત કરવા? ચોક્કસ. રેડી કહેવાય. લ્યો અત્યારે હવે કઈ બાજુ? અત્યારે અહીંયા આશ્રમે સાફસૂફ કામ હાલે છે એટલે અહીંયા રોકાવાનું છે. ઓકે. ને અમારું એકચ્યુઅલી બાઇક એક બંધ થઈ ગયું, અહીંયા પડ્યું છે. હા, તો એ લેવા આવ્યો હતો, તો અહીંયા લેવા આવ્યો હતો તો એમાં થોડોક ટાઈમ આમ પસાર કરતો હતો. તે ગાયું પાસે જવાનું છે. અત્યારે તો ગાયને એકચ્યુઅલીમાં દોવાનો ટાઈમ છે, તો અત્યારે તો નહીં જવાય. બાકી જાય છે હવે અત્યારે. અને એકચ્યુઅલીમાં એનું નિયમ એ બધું અહીંયા છે. ઓલમોસ્ટ 150 સમથિંગ ગાયું છે. તો બાકી તો હવે જાય છે હમણાં આશ્રમેથી પાછા દુકાને. તો ભાઈ સાહેબ મેં જોયું અહીંયા ઘણી બધી ગાયું છે, 150 ઓલમોસ્ટ છે. બાકી તો શું એકચ્યુઅલીમાં અમે લઈને આવ્યા છીએ એટલે ગાડી ઓરેવા જે બાઇક છે તમને દેખાડું હું જે ગાડીમાં આવ્યું, એટલે કે ટૂંકમાં જે હું સ્કૂટરમાં આવ્યો છે. અત્યારે બીજું ચાલુ છે, એ લઈ જ જવાનું છે બીજું પણ, એટલા માટે આવ્યો છું. કહે છે અહીંયા ઓ માય ગોડ દેખાવે છે તમને, દેખાય છે તમને? હા એકચ્યુઅલીમાં અત્યારે આના થાય ચાર્જ. બાકી અહીંયા ઓટલો નહીં છે ભાઈ સાહેબ, સુકૂનવાળી વસ્તુ છે. અહીંયા શાંતિથી બેઠા હોય ભાઈ સાહેબ, ફૂલ મોજ આવે. હાલે તો હવે કાંઈ હશે તો ફેરા ખાઈ. બાકી શું છે, હાલો મળી નિરાશ. આ ગાડી ચાલુ નથી થતી, હવે કીકુ મારી ટ્રાય કરી. આમાં તો કીક તરત લાગી જાય. બોલતું નથી ગાડી બોલતી નથી યાર. અરે કિકમાં હાલો ચાલુ કરીને તો ભાઈ ચાલુ કરવાની ઘણી કોશિશ કરી પણ ચાલુ ના થયા. તો હવે બાંધી દીધી, બાંધીને લઈ જશે. બીજું તો શું કરું, તો બાંધીને લઈ જવાની. બાકી વાતાવરણ સારું છે. સવારે એમ લાગતું હતું કે વરસાદ આવશે, બપોર લગી એમ હતું. સાંજે થોડુંક નીકળો એટલે એવું નથી લાગતું વરસાદ આવે. જોઈએ હવે આવે કે નહીં. સાહેબ વરસાદ આવશે શું લાગે? નહીં આવે આજે? વરસાદ નહીં આવે એવું લાગે. બાકી તો હું ટાઈમ પાસ કરીએ. હાલો તો હવે જાય ત્યારે ભેગા થાય, નીકળી અહીંથી પછી નિરાશ તમારી ગાડી તો ઉપાડી. ગાડી હલાવી આજે વગર લીવરે ગાડી હાલે ભાઈ. પેટ્રોલ બચાવવાનો ફાયદો થયો. હાલો ડાયરેક્ટ દુકાને ગાડી. હાલો તો ઓલી ગાડી છે હતી રિપેરિંગમાં મૂકી દીધી. હવે પાછા દુકાન ભેગા આ ગાડી આપણે લઈને જઈએ દુકાને. હવે દુકાને જશે એની ગાડી છે હતી રિપેરિંગમાં મૂકી દીપકભાઈ ત્યાં જ છે અત્યારે એકચ્યુઅલીમાં. બાકી આપણે ગાડી લઈને ઘરે જઈ ઘરે ને દુકાન ભેરા દોરી બોરી મેકી દીધી આમાં. દુકાન જશે. હાલો ડાયરેક્ટ હવે દુકાને ભેરા થાય. હાલો ટાઈમ થઈ ગયો, ઘરે જાય. ઘર ભેગા મોહમ્મદભાઈ ભેગું જાય. હાલો ડાયરેક્ટ ઘરે ભેગા થાય. હાલો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા. એક જ મિનિટ, ફાઇનલી ઘરે પહોંચી ગયા. તો આજના માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.